મળેલી સાહેબ ખુરશી બંધારણથી મળેલી છે, એટલે હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સામાન્ય માણસનો મતનો અધિકાર છીનવાઈ ન જાય, જોવું જવાબદારી આપ અધિકારી શ્રીની છે. હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જનતા નોઝમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. 5000 લોકોના નામ કમી ન થાય મોદી યાદીમાંથી, ત્યારે રજનીકાંતભાઈ વાઘાણીએ શું કહ્યું તે વિડીયોમાં તમે જોવો, અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આવા જ નવા વિડીયો જોવા માટે. હાલો જી બેન, નમસ્કાર. રજનીકાંતભાઈ વાઘાણી વાત કરું છું, અને આપની ઓફિસ ઉપર પીપા ખાતે અમે આપને મળવા માટે આવ્યા છીએ. હવે વાત સાચી છે બેન, આમ તો રવિવારનો દિવસ છે, પણ હવે વાત એટલી ગંભીર છે કે રૂબરૂ મળીને ચર્ચા કરીએ તો વધારે સારું પડે. ના તો ત્યાં સુધીમાં તો બેન તમારી પાસે આવેલા 5000 નામોની અરજી ઉપર કાર્યવાહી થઈ જશે. સામાન્ય માણસ ક્યાં રોડ ઉપર ધક્કા ખાશે? જી તો બેન, આજે તમારી પાસે 5000 અરજીઓ આવી છે નામ કમી કરવા બાબતની, એ વિષયને લઈને તમને મળવા આવ્યા છીએ. અને અમારી તો આપ સાહેબને એટલી વિનંતી છે કે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. વાંધો નથી, સવારથી ત્યાં હતી, 3 વાગ્યા સુધી અવેલેબલ જ હતી, અને હમણાં મને કીધું કે વેઇટ કરો. મેં વેઇટ કર્યો, એનાથી અડધો પોણો કલાક વધારે વેઇટ કર્યો. જી બેન, પહોંચી ન શક્યા, પછી મારી ઇમરજન્સી હતી તો મારે આવવું પડ્યું. જી બેન, કશો વાંધો નથી બેન. મારું એટલું તમને ખાલી કહેવું છે 1 મિનિટ માટે કે આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે અને કાલે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીશું. મારી આપ સાહેબને એવી નમ્ર વિનંતી છે સાહેબ, અલગ અલગ જગ્યાએથી આખા ગુજરાતમાંથી ખૂબ એવી અરજીઓ મળી રહી છે કે નામ કમી કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ખોટી રીતે માણસોના નામ હટાવવાની પેરવી ચાલી રહી છે. તો હું તમને એવી વિનંતી કરું છું કે જે આ નામોની અરજી તમારી પાસે આવી છે એને સ્થળ ઉપર વેરીફાઈ કર્યા વગર એ નામની ઉપર કાર્યવાહી કરવામાં ન આવે. મોટા ભાગના લોકો સ્થળ ઉપર રહે છે અને ઈરાદાપૂર્વક એક દ્વેષભાવ રાખીને લોકોના નામ કમી કરાવવાની પ્રોસેસ થઈ રહી છે. અને તમને મળેલી સાહેબ ખુરશી બંધારણથી મળેલી છે, એટલે હું આપને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સામાન્ય માણસનો મતનો અધિકાર છીનવાઈ ન જાય, જોવું જવાબદારી આપ અધિકારી શ્રીની છે. આશા રાખું છું કે 2 દિવસમાં આ બાબતમાં કોઈ કાર્યવાહી નહીં થાય અને રૂબરૂ અમે મંગળવારે તમને મળીશું. જી બેન, જી જી જી, ઓકે, થેન્ક યુ. જી, અત્યારે હું કરી રહ્યો છું. તો એકચ્યુઅલી આમાં પ્રોસેસ શું હોય જરા અમે સમજવા માંગીએ છીએ. લોકો ખૂબ કન્ફ્યુઝ છે. પ્રોસેસ છે 7 નંબર ફોર્મના ડોક્યુમેન્ટેશન સાથે બીએલઓ ચેક કરે છે. મરણ હશે તો મરણનું ચેક કરશે, દાખલો લેશે, પછી લેશે, ને સ્થળાંતર હશે તો સ્થળાંતરનું પંચનામું કરી દેશે. સાહેબ, હું એવું કહેવા માંગુ છું, કોઈ માણસ ઈરાદાપૂર્વક જીવિત માણસ છે એની જાણી જોઈને એપ્લિકેશન લગાવે છે તો કોઈ ખોટું કરે છે. સમજો કે કોઈ હયાત છે તો એવું કોને પાવર મળી ગયો કે એમને મૃત છે એવું કાગળ ઉપર જાહેર કરીને સરકારી ડોક્યુમેન્ટ, સરકારી કાગળ, ફોર્મ નંબર 7 તો સરકારનું છે, સરકારી કાગળ સરકારી કચેરીમાં રજૂ થાય, સરકારી, 1 મિનિટ સાહેબ હું પૂરું કરું, સરકારી પ્રોસેસ એની ઉપર એપ્લાય થાય, અધિકારી શ્રીઓ સ્થળ વિઝિટ કરવા જાય, સમય બગડે અને અંતે ખબર પડે કે માણસ તો ત્યાં રહે છે, તો આ તો કોઈએ ખોટું કર્યું, સરકારને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. તો એમની ઉપર કાયદાકીય કાર્યવાહી થાય કે ના થાય? એમની ઉપર એફઆઈઆર થાય કે ના થાય? સાહેબ, અમે આટલા માટે થઈને જ આવ્યા છીએ. આજે અમે જે આમુખ લઈને આવ્યા છીએ ને એટલા માટે આવ્યા છીએ કે આ દેશ બંધારણથી ચાલે છે. ભાજપ બંધારણને માનતું નથી, એટલે એના પૈસાના જોર ઉપર ચાલે છે. આપ અધિકારીઓને અમે વિનંતી કરીએ છીએ કે અધિકારીઓ જો સારી રીતે વહીવટ સંભાળે ને તો કોઈની એવી મજાલ નથી કે કોઈના દેશમાંથી કાઢી મૂકે ને કોઈને મત આપતા અટકાઈ શકે. અહીંયા પેપરોની અંદર આવે છે, આજનું ધબકાર ન્યૂઝ છે, આજનું છે, લિંબાયત વિસ્તારમાં વાંધા અરજી થકી જીવિત મતદારોને મૃત ગણાવી યાદીમાંથી હટાવવાનો પ્રયાસ. આ હું નથી કહેતો, પ્રતિષ્ઠિત અખબાર એવું કહે છે કે માણસો જીવિત છે એમને મૃત બતાવીને હટાવવાની કોશિશ. તો સાહેબ, આપની પાસે અમે વિનંતી લઈને આવ્યા છીએ, આવી જે પ્રવૃત્તિ કરે છે એની ઉપર કાયદાકીય ફરિયાદ કરો. આખી સરકારને કોઈ ગેરમાર્ગે દોરાવવાનું કામ કરતું હોય તો એ બહુ મોટી વાત છે. સરકારી તંત્રને કોઈ કેવી રીતે માણસ ગેરમાર્ગે દોરી દે? તો એ યાચના લઈને અમે તમારી પાસે આવ્યા છીએ સાહેબ. અને જો આની અંદર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમારે મજબૂરી વશ આપ અધિકારીઓની સામે ખાતાકીય પગલાં, કાયદાકીય કાર્યવાહી જે કરવાની થતી હશે અમે કરીશું.
આપના યોગ્ય સહકારની આશા સાથે અમે નીકળીએ છીએ. આભાર.